નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે તળાજા તાલુકાના બેલા ગામે ઉપસ્થિત છીએ। અહીં એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આપણે સ્વીટકોર્ન મીઠાના પ્લોટ ઉપર વિઝિટ કરવા આવ્યા છે। નમસ્તે ખેડૂતભાઈ। નમસ્તે। શું નામ તમારું? રાજુભાઈ। રાજુભાઈ, આ ગામ કયું રાજુભાઈ? બેલા। બેલા, તાલુકો તળાજા। તળાજા। તમારો મોબાઈલ નંબર એક કહી દો ને। 78 188 77 288। ઓકે રાજુભાઈ, તો આ તમે મકાઈ કેટલા વર્ષથી વાવેતર કરો છો મકાઈની ખેતી? મકાઈ 2-3 વર્ષથી કરી છે, પણ આ મીઠા જે ખાય કેની 222। હા હા, આ પહેલી વાર કરી છે, પણ ડબલ ડોડા આવે છે। આ વર્ષે તમે પહેલી વખત જ મીઠા 222 લગાવી। આના પહેલા બીજી ઘણી બધી વેરાયટીઓ કરી ચૂક્યા છો, તો આના પહેલા તમે જેટલી બી વેરાયટી કરી હતી અને આ મીઠા 222 માં તમને શું ફરક લાગ્યો? આમાં ઈળો ઓછી લાગે છે, હીરો ઓછી લાગે, ડબલ ડોડા, ડબલ ડોડાની સંખ્યા વધારે છે આમાં। અને બીજું કે બે ડોડા આવવા છતાં બી બંને ડોડાનું વજન સારામાં સારું નીકળી જણાય છે અત્યારે। તો આનું જે આ તમે જે પ્લોટ છે એનું કટિંગ ક્યારે કરવાના છો? 2-3 દિવસ પછી। 2-3 દિવસ પછી કટિંગ કરવાના છો। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો ડોડો છેક સુધી ભરાયેલો છે। અને મેઇન ખાસ આપણે જ્યારે માર્કેટમાં વેચવા જતા હોય ત્યારે વેપારી ભાઈઓ આ મૂછ ખાસ જોતા હોય છે। હા, જોવે છે કે નહીં? અને આ મૂછ જેટલી બી સારી હોય એટલા ભાવ વધારે મળતા, ઊંચા મળતા હોય છે। તો આ કોઈ વેપારી જોઈ ગયા આપણા પડાને? હા, વેપારી જોઈ ગયા। શું કેવું થયું એમનું શું અભિપ્રાય હતો? એનો 10 રૂપિયા 20 રૂપિયા વધારે આપ્યા છે। બીજી બધી વેરાયટી કરતા 10-20 રૂપિયાનો વધારે ભાવ કહી ગયા છે। તો એનું કારણ કે જો છેક સુધી મૂછો દેખાય છે અને છેક સુધી ડોડો ભરેલો છે। અને ડોડાના સાઈઝ બી તમે જોઈ શકો છો, દાણાની જબરજસ્ત દાણો ભરાયેલો, છેક સુધી ઉપર સુધી ભરાયેલો અને એકદમ ભરાવદાર। આ વધારે ભાવ એનું બીજું કારણ એ છે કે આ પ્રોસેસિંગમાં બી ચાલે એવી મકાઈ છે। મેઇન પ્રોસેસિંગમાં સૌથી વધારે વેચાય છે આપણે મકાઈ, જેમ કે પ્રોસેસિંગ ફ્રોઝન કરવાવાળા। તમે જો દાણા જબરજસ્ત, દાણાની સંખ્યા મોટી, અને તમે મીઠાશમાં કેવી લાગી આ તમને મકાઈ? ગળી છે, ઘરે છે। સાહેબ, તમે બી આજે શું કે આ પ્લોટ જોયો તો તમને શું લાગ્યું આમાં? એકચ્યુઅલી હું છેલ્લા લગભગ 10-12 વર્ષથી આ ફિલ્ડમાં છું। ઘણી બધી વેરાયટી સાથે કામ કરેલું છે, પણ આ વેરાયટીની પર્ટિક્યુલર વાત કરીએ મીઠા 222, તો આ દોડો ખરો ને ઉપર સુધી પેક રહે છે, એટલે ઈયળનો પ્રશ્ન હોય કે બગાડવાનો પ્રશ્ન હોય એ બિલકુલ નહીવત રહેશે આમાં। બીજું કે આમાં જે દાણાની જે સાઇઝ ખરી એ દાણાની સાઇઝ સારામાં સારી મોટી સાઇઝ છે, એના કારણે પ્રોડક્શન પ્લસ આનું જે કોબનું જે વજન ખરું, દોડાનું વજન, એ પણ સરેરાશ વધારે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે ખેડૂતભાઈએ કીધું કે બીજા કરતાં 10-20 રૂપિયા વધારે ભાવ આપ્યો છે, એનું કારણ એ જ છે કે દોડાની સાઇઝ સારી છે, ક્વોલિટી સારી છે, અને પ્લસ બીજું કે જે ઉપર બગડવાનો પ્રશ્ન આવે આ વેરાયટીમાં બિલકુલ ઓછો નહીવત આવશે। એના કારણે આ વેરાયટી આપણે જે નંબર આપીએ તો હું આ 10માંથી 9 નંબર આ વેરાયટીને આપીશ। સારામાં સારી વેરાયટી છે। આ ખેડૂતભાઈને જે પ્રમાણે પ્રતિસાદ આપ્યો છે એ પ્રમાણે અન્ય ખેડૂત મિત્રો પણ એકવાર અનુભવે અને આ વેરાયટી વાવેતર કરે। નમસ્તે, આભાર।